નાઇટ ડ્રાઈવ કરતી વખતે કારમાં સૌથી મહત્વની વસ્તુ છે તેની હેડલાઇટ. વધારે પડતા લોકો લાઇટની બ્રાઇટનેસ પર વધારે ધ્યાન આપતા હોય છે, પણ એટલું જ મહત્વનું છે તેનો એંગલ. અને જો લાઇટનો એંગલ બરાબર ના હોય તો આવું કંઈક તમારી સાથે બી બની શકે છે. અને આ પ્રોબ્લેમનું સોલ્યુશન તમારી કારમાં જ આપેલું હોય છે. કંપનીના એન્જિનિયરો ઘણા રિસર્ચ અને કેલ્ક્યુલેશન પછી આ રોલર સ્વિચ લગાડી છે, જેના પર નંબર લખેલા હોય છે. આજે આના પાછળનું સાયન્સ સમજીએ. ઘણા લોકો આ સ્વિચને લાઇટની બ્રાઇટનેસ વધારવા માટે હોય છે એવું પણ સમજે છે. જ્યારે કારમાં પેસેન્જર બેસે તો એમાં આપણે સામાન મૂકીએ ત્યારે કાર હંમેશા આગળની તરફ લિફ્ટ થાય છે, જેનાથી કારની લાઇટનો એંગલ અપડાઉન થાય છે. અને આ સ્વિચ એ એંગલને પ્રોપર સેટ કરવા માટે હોય છે. એ કેવી રીતે કરવું ચલો આજે સમજીએ. જો ડ્રાઈવર એકલો ડ્રાઈવ કરે છે તો આને હંમેશા 0 પર રાખવું. કારમાં ડ્રાઈવર, કો ડ્રાઈવર અને જો પેસેન્જર હોય તો આને તમારે 1 પર રાખવું. ડ્રાઈવર, કો ડ્રાઈવર, પેસેન્જર અને ડેકીમાં જો સામાન પડ્યો હોય તો આને તમારે 2 પર રાખવું. અને જો ડ્રાઈવર એકલો હોય અને ડેકીમાં સામાન હોય તો આને 3 પર રાખવું. આ કરવાથી નાઇટ ડ્રાઈવમાં પ્રોપર વિઝિબિલિટી મળશે અને જોખમ બી ઓછું થઈ જશે. અને હા, ટેલ લાઇટના બલ્બ બી ઓકે રાખવા, કારણ કે જોખમ તો પાછળથી બી આવી શકે છે.